હેલો ગાઈસ, સ્વાગત છે તમારું ગુજરાત રસોઈમાં। આજે આપણે બનાવવાના છે દૂધીના મૂઠિયા। સૌથી પહેલાં આપણે અહીંયા દૂધીને લઈ તેને છીણી ધોઈને ક્રશ કરી લેવાની છે અને એક બાજુમાં આપણે દૂધીને ઠંડા પાણીમાં પલાળી દેવાની છે। ત્યાં પછી આપણે ભરડું લેવાનું છે, એના ઉપર લાલ મરચું, હળદર, મીઠું, ધાણા, જીરું એમ દરેક મસાલા એડ કરવાના છે। ભરડું મતલબ કે ઘઉંનો લોટ થોડો આખો પાખો હોય તેને ભરડું કહેવાય ગુજરાતીમાં। અને તેના ઉપર અદરક લસણનું પેસ્ટ પણ આપણે એડ કરી દેવાના છીએ। હવે જુઓ, સરસ મજાની દૂધી એડ કરીને ઉપરથી ગરમ પાણીમાં થોડું પાણી એડ કરીને આપણે બધા મસાલા મિક્સ કરી લેવાના છે। મેં અહીંયા ઉપરથી થોડું કોથમીર પણ એડ કરી દીધું છે અને જો આ રીતના લોટને આપણે મસળી દેવાનો છે। હવે જુઓ, આપણે એક સ્પૂન જેટલું ઓઇલ ઉપરથી એડ કરીને આ રીતના લોયા બનાવી દેવાના છે। લોયા બનીને રેડી થઈ ગયા છે। હવે એક તપેલીમાં પાણી લેવાનું છે, તેની ઉપર આપણે આ ચાયણો મૂકવાનો છે અને દરેક મૂઠિયાને એક એક કરીને મૂકી દેવાના છે। અમારી પાસે સ્ટીમર નથી એટલે અમે આ રીતના બોઇલ કરીએ છીએ। જો અને ચક્કાથી આ રીતના આપણે ચેક કરી લેવાના છે કે બોઇલ આપણા થઈ ગયા છે, ઢોકળા બાફાઈ ગયા છે આપણા। હવે એને આપણે ઠંડા કરીને આવી રીતના કટ કરી લેવાના છે। ચલો હવે આપણે વઘાર રેડી કરીએ। વઘાર મેં અહીંયા તલ, રઈ, જીરું, હિંગ અને બધું જ લીધું છે કઢી પત્તા સાથે। અને જો આ રીતના 1 સ્પૂન જેટલું તેલ એડ કરી દેવાનું છે અને તેને સરસ મજાના આ રીતના મિક્સ કરી દેવાનું છે। જેવું થોડું સાંતળી જાય તેવા જ આપણે ઢોકળા કટ કરેલા એડ કરી દેવાના છે અને જો મિક્સ કરી ઉપરથી થોડું લીંબુ, થોડી મોરસ એડ કરવાનું છે અને ધીમા ગેસે શેકાવા દેવાનું છે। શેકાઈ ગયા પછી તેના પર થોડું કોરિયાન્ડર એડ કરી દેવાનું છે। સરસ મજાના ઢોકળા તૈયાર છે। થેન્ક યુ. ફોલો ફોર મોર।